તો હાલો વાલા આજ આવી ગયા છે આપણે મસ્ત મજાની કઢી લઈને વાહ તો જો આજ બનાવીએ છીએ કઢી તો આ આપણે નાખી દીધો ચણાનો લોટ આ નાખી દીધું ધાણા જીરું આ નાખી દીધી ચટણી આ નાખી દીધી હિંગ નાખવી જરૂરી છે વાલા અને હવે આપણે નાખી દેવું થોડી કમથી હળદર નાખવી જો હે આ નાખી દીધું મીઠું વાલા મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે અને આ આપણે મસ્ત ડોઈ નાખવાનું લોટને વ્યવસ્થિત કરીને વાલા જો ડોવાઈ ગયો પેલા થોડો વખત સાઈઝ નાખવાની ભૂલ નહીં નાખી દેવાની નકર ગાંઠોડા રહી જાય વાલા જો મિક્સ કરી નાખવી એક ગ્લાસ મજાની મસાલો ઓલરેડી પેલા કરી નાખવાનો એટલે પછી નાખવાની જરૂર નથી વાલા તો જો આ મૂકી દીધો તડકો અને એ કઢીને આપણે ઉકળવા મૂકી દેવાની છે વાલા તો જો તડકામાં આપણે પહેલા તેલ લઈ લીધું છે એમાં નાખી દીધી રાઈ તડતડી જાય મસ્ત મજાની એટલે એમાં નાખી દેવાનું સીધું આપણું ફેવરિટ જીરું નાખવાનું તો જરી કઈ ભૂલતા નહીં વાલા આ નાખી દીધું જીરું મસ્ત ગુજરાતી સ્ટાઇલમાં કઢી હો ને હિંગ તો થોડીક જાજી જ નાખવાની છે વાલા ટેસ્ટ આવે બેસ્ટ મોજે દરિયા પડી જાય વાલા નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો વાલા તો જો આ નાખી દીધી આપણે ડુંગળી એ આપણે જેટલી નાખવી હોય એટલી નાખી દેવાની છે તો જો નખાઈ ગઈ છે હવે આપણે મિક્સ કરી લઈ વાલા મસ્ત મજા અને આપણે બધો આખો મસાલો લઈ લીધો છે તજ લવિંગ બાદિયા પછી તમાલપત્ર લાલ મરચું એ બધો ગરમ મસાલો આખો નાખી દેવાનું છે વાલા આ નાખી દીધા આપણે ટમેટા તો ટમેટું આપણે એક જ લેવાનું છે નકર સ્વાદ બગાડી નાખે જાજા ટમેટા નહીં નાખવાના વાલા કઢીનો બેસ્ટ મજા તો જ આવે કે ટમેટા આમ તો નખાય જ નહીં પણ સ્વાદ આવે થોડો ઘણો અને આ નાખી દીધી આપણે ખાંડ મસ્ત મજાની ના નાખ્યો આપણે ગરમ મસાલો અને એમાં નાખી દીધી ધાણા ભાજી આપણે હોતન એ હાઈ ક્લાસ ઉકળવા માંડે ને એટલે આપણે સીધો વઘાર નાખી દેવાનો વાલા મસાલો ઓલરેડી કરી લીધો છે એટલે એ કરવાની જરૂર છે નહીં મસ્ત મજાની કઢી ઉકળવા માંડી છે હાઈ ક્લાસ તો આવી જાવ વાલા કઢી ખાવા